રોલિંગ. હું પાલજીભાઈ મુરજી મેડા, ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન. આજે અમે જ્યાં ભેગા થયા છીએ આપણા મુંબઈ મેઘોડા પંચાયતનો ધર્માદા ટ્રસ્ટમાં જે કેસ ચાલતો હતો ને 18 માર્ચ 2024 રોજ એનો નિકાલ આવ્યો છે, તો એ બાબતથી અમે ખુલાસો કરી રહ્યા છીએ. મોતીભાઈ સોલિયા આજે આપણી વચ્ચે બેઠેલા છે. મારે તમને પ્રશ્ન કરવાનો છે કે મુંબઈ મેઘોડા પંચાયતને ચેરિટી કમિશનમાં લઈ જવાનો તમારો ઉદ્દેશ શું હતો? સૌથી પહેલાં તો અમે લઈ જવાનો ઉદ્દેશ કે ભાઈ ચેરિટીની અંદર અમારા લોકોના ઇલેક્શન જ્યારે અહીંયા થવાનું 2011માં, ત્યાં સુધી અમારા નામો ચડ્યા નહોતા અને અમે લોકો એક જાહેર નિષેધ કરેલો અને ઉપોષણ પર બેઠેલા હતા રામદેવનગરમાં મંદિરમાં. એ મંદિરની અંદર અમે લોકોએ 4-5 દિવસ સુધી અમે બેઠેલા એ સમયમાં. અને ત્યારબાદ પછી હવે વિચાર કર્યો કે ભાઈ આપણે અહીંયા બેસીને કંઈ ફાયદો નથી, આપણે સૌથી પહેલાં આપણે આપણું નામ નોંધાવવું જોઈએ. આપણે એમની પાસે જઈએ તો અમે નામ નોંધાવવા માટે ગયેલા, તો નામ નોંધવામાં આવ્યું નહીં અમારું. એટલે અમે ચેરિટીમાં જઈને પછી એના બધા પેપરો કઢાવ્યા. એટલે અમને ખ્યાલ આવ્યો કે 1995 થી લઈને 2007 સુધી 960 વોટ ફક્ત પીકેભાઈ મારુએ બનાવેલા. ત્યારબાદ 2005 થી લઈને 2010 સુધી જસિંગભાઈ પડાયાએ બનાવેલા મતદારો. તો અમને આ વસ્તુ ખ્યાલ આવ્યો કે આજ સુધી આ લોકોએ આપણી સમાજની અંદર મતદાનોનો અધિકાર જ આપ્યો નથી આપણને. જેમ કે આપણા મેમોરેન્ડમમાં લખ્યું છે કે 18 વર્ષના છોકરાને મતદાન દેવાનો પૂરેપૂરો અધિકાર છે. તો એ અધિકાર, આપણો અધિકાર છીનવી લીધો એવું અમને લાગી રહ્યું હતું કે આપણો અધિકાર અહીંયા છીનવાઈ રહ્યો છે. એટલે અમે લોકોએ પછી વિચાર કર્યો કે ભાઈ હવે આપણે કેસ ફાઇલ કરવો જોઈએ. ત્યારબાદ 2011 થી લઈને 2016 સુધીનો પ્રેમભાઈ ગોયલે 1500 મતદાનો બનાવ્યા, 1500 જ મતદાન બનાવ્યા. એટલે આપણે આપણી સમાજની અંદર એવું રીતના થઈ રહ્યું હતું આ લોકો કે ભાઈ હું જાઉં હવે તું આય અને તું જા એટલે બીજો આવે, એવું ટર્મ વાઇઝ એવું રમી રહ્યા છે આ લોકો, એવું અમને લાગી રહ્યું છે. કેમ કે 10 રૂમની વચમાં એક જ જણને મતદાન દેવાનો અધિકાર આપ્યો હતો એ લોકોએ, અને એ લોકોના પોતાના જ માણસોને વોટ દેવાનો અધિકાર એ લોકોએ આપ્યો હતો, બીજા કોઈને વોટ દેવાનો અધિકાર નહોતો. એટલે અમે એમને પ્રશ્ન પૂછ્યો હતો પણ અમને જવાબ એવો કંઈ મળ્યો સટસ્થ મળ્યો નહીં. એ લોકો કહેતા હતા કે ભાઈ મુંબઈની અંદર એટલા બધા માણસોને અમે કેવી રીતના કરી શકીએ, એટલે અમે લોકોએ આવી રીતના જ કરીએ. ત્યારબાદ અમે કીધેલું કે ભાઈ તમે એક કામ કરો, ભાઈ ઘર દીઠ આપણે એક મતદાન રાખો. પણ એ લોકોએ સતત ના પાડી કે ભાઈ એ થશે જ નહીં, આજે નહીં થશે ને કાલે પણ નહીં થશે, તમને જ્યાં જવું હોય ત્યાં જાઓ. એટલે અમે વિચાર કર્યો કે ભાઈ આ લોકોના શબ્દો તો એવા છે કે જ્યાં જાઓ ત્યાં જઈ શકો છો, તમને પૂરેપૂરો અધિકાર છે. ત્યારબાદ અમે ચેરિટીમાં અમારું કામ ચાલુ કર્યું અને અમે પેલો કેસ દાખલ કર્યો 2011માં જસિંગભાઈ પડાયા વિરુદ્ધ કે 2005 થી લઈને 2010 સુધી. તો એમનો CR પછી રિજેક્ટ થઈ ગયો અમારી સામે. ત્યારબાદ પ્રેમભાઈ ગોયલ એમની બોડી ઉપર આવી. અમે એમને પણ વારવાર કીધેલું કે ભાઈ તમે આજે અમારી ખિલાફ સામે સોલિસિટર લઈને અમારી સામે લડશો અને સમાજના પૈસા વેરફજો, એની અંદર આપણી સાથે બેસીને આનું કંઈક સમાધાન કરીએ અને ખુલાસો કરીએ. પણ કોઈ જાતનું કંઈ કરવામાં આવ્યું નહીં, ફક્ત ને ફક્ત સમાજના પૈસાને વેરફવાનું કામ ચાલુ કર્યું. એ લોકોએ અમારી વિરુદ્ધમાં સામે આવ્યા કેમ કે 4401માં અમને ઓર્ડર આવી ચૂક્યો હતો અને ઓર્ડરની અંદર સ્પષ્ટ કહી દેવામાં આવેલું કે ભાઈ હવે આ બધા CRO રિજેક્ટ થાય છે. પણ પ્રેમભાઈ ગોયલે એમાં અપીલમાં ગયા અમારા વિરુદ્ધમાં સમાજના પૈસા વેરફવા માટે. અને અમે તો અમારા પોતાના ખિસ્સાના પૈસા વાપરીને સમાજને ન્યાય મળે એટલા માટે અમે લડત ચાલુ કરી. મુંબઈ મેઘોળ પંચાયતના જેટલા પણ ઇલેક્શનો થયા છે તે ચેરિટીના નિયમો અને બાયલોઝના નિયમો પ્રમાણે થયા જ નથી આજ સુધી.
જેથી કરીને આપણા સીઆરઓ નંબર હું જે તમને બતાવું છું, જયસિંહભાઈ પડાયા હતા ત્યારે 4405 એમનો સીઆર નંબર હતો. ત્યારબાદ પ્રેમભાઈ ગોહિલનો નંબર હતો 622 ત્યારબાદ રહીભાઈ ધારિયા એમનો સીઆર નંબર છે 3970. આ બધા સીઆરઓ આજ સુધી રિજેક્ટ થઈ ચૂક્યા છે. કોઈના નામાવલી ચડ્યા નથી અને નામાવલી ચડશે પણ નહીં હવે, કેમ કે કોઈ નિયમો પ્રમાણે કામ જ નથી કર્યું. આ ઓર્ડર થઈ ગયો છે. એટલે કોર્ટનો ઓર્ડર થઈ ચૂક્યો છે. મુંબઈ મેઘવાળ પંચાયતના અત્યારે આજ સુધીમાં બધાએ સીઆરઓ રિજેક્ટ થઈ ચૂક્યા છે. એનો ઓર્ડર 18 માર્ચ 2024માં નિકાલ આવી ગયો છે. આપણી વચ્ચે મુંબઈ મેઘવાળ પંચાયતના વરિષ્ઠ એવા શ્રી ખોડીદાસભાઈ ગોહિલ બેઠેલા છે. એમને મારે પ્રશ્ન એ છે કે તમારે મુંબઈ મેઘવાળ પંચાયતની વિરુદ્ધમાં એવું શું બન્યું કે તમારે બેંક માટે કે બેંકના ખાતા પર્યંત જવું પડ્યું? એનું મુખ્ય કારણ શું છે? મારું નામ ખોડીદાસ હરિભાઈ ગોહિલ. હું પીકે મારું 89માં જે પ્રમુખ હતા ત્યારે પણ હું ખજાનચી તરીકે છૂટાને આવ્યો હતો મુંબઈ મેઘવાળ પંચાયતનો, અને બીજી વાર 18-23ની અંદર પણ હું મુંબઈ મેઘવાળ પંચાયતના ખજાનચી તરીકે છૂટાને આવ્યો. પરંતુ મુંબઈ મેઘવાળ પંચાયતના જે પ્રમુખ શ્રી રવિભાઈ ધારિયા છે એનો પોતાનો તાનાશાહી પ્રમાણે ઉપયોગ કરે છે અને કોઈ પણ જાતના મને વિશ્વાસમાં લીધા વગર કોરોના કાળ દરમિયાન પોતાની ઈદી અમીન જે ઈચ્છા ધરાવતા કે રાતે સપનું આવતું સવારે અમલબજાવણી કરતા, એવી જ રીતે આ રહીભાઈ ધારિયા પર બીજા ઈદી અમીન પાક્યા હતા અને એને કોર કમિટીનો મને વિશ્વાસમાં લીધા વગર કોર કમિટીનો નિમણૂક કરી અને એ કોર કમિટીમાં એમનો કોઈ જાતનો હકદાવો હતો નહીં અને એમને એમના મનને પ્રમાણે પ્રમુખશ્રી રાહત ફંડ ઊભું કર્યું અને એ ફંડની અંદર મેં પોતે સહી કરીને 2 લાખ રૂપિયા રોકડા રહીભાઈ ધારિયાના હાથમાં આપ્યા અને 1,68,000 દિનેશભાઈ વાઘના ચેક આપ્યા કોરોના કાળમાં જે રાશન કીટ લેવા. પરંતુ આજની તારીખ સુધી રહીભાઈ ધારિયા કે દિનેશભાઈ વાઘે એક પણ જાતના વાઉચર મને આપ્યા નથી અને હું માંગુ છું તો એ લોકો મારે દુરુપયોગ કરે છે, ગેરવ્યવહાર કરશે અને મારી સાથે ઝઘડાનું વાતાવરણ ઊભું કરે છે. હું કહેવા એ માંગુ છું કે તમારે હિસાબ નથી આપ્યો એટલે તમે બેંકમાં જઈને તમે ફરિયાદ કરી કે તમને હિસાબ નથી આપ્યો. એટલે એમને જે કોરોના કાળમાં જે મેં 3.5 લાખની ઉપરનો જે એમને મેં આપ્યો પૈસા, એમના વાઉચર મને આપ્યા નહીં. એટલે મેં બેંકને જાણ કરી કે ભાઈ મારી સહી વગર આ લોકોનો બેંકનો કોઈ વ્યવહાર થાય નહીં, એ પ્રમાણે મેં બેંકને લેટર આપ્યો અને ચેરિટી ધર્માદા આયુક્તમાં ફરિયાદ કરી. એટલે તમે જે નિયમ અંતર્ગત જ તમે મુંબઈ મેઘવાળ પંચાયતનું જે બેંકમાં ખાતું હતું એ સીલ થયું છે, નિયમ અનુસાર થયું છે કે તમારી મનમાનીથી કે રવિ ધારિયાની મનમાનીના કારણે થયું છે? રવિ ધારિયા જે તાનાશાહી કરતા હતા, જે પૈસાનો દુરુપયોગ કરે છે, એ ન થાય એ માટે મેં મારી રીતે બેંકને લેટર આપ્યો અને લેટરને મેં લેટર આપી બેંકને જણાવ્યું, આરબીઆઈને લેટર આપ્યો અને જણાવ્યું કે ભાઈ આ પૈસાનો દુરુપયોગ ન થાય માટે આ એકાઉન્ટ સીલ કરી નાખો. ઓકે, એટલે તમે જે ખાતું સીલ કરાવ્યું છે એ નિયમ અનુસાર કરાવ્યું છે અને આજની તારીખમાં એ હિસાબ મળ્યો છે કે નથી મળ્યો? નથી મળ્યો. એટલે ચોખ્ખા શબ્દમાં કહીએ કે મુંબઈ મેઘવાળ પંચાયતના જે આજની તારીખમાં જે ખજાનચી પદે તમે છો અને જે તમારું નામ બોલાય છે એનો હિસાબ હજી ક્લિયર થયો નથી અને હજી પણ સીલ બંધ જ છે. રવિભાઈ ધારિયા જે પ્રમુખ પંચાયતના થઈને બેઠા છે એને હંમેશા બધા સભ્યો હોદ્દેદારો સાથે સરમુખત્યાઈ વાપરી છે અને મેં જે હિસાબ માંગ્યો હિસાબ મને આપતા નથી અને એના કારણે સમાજનો પૈસો ગેરઉપયોગમાં ન થાય એ માટે મેં આરબીઆઈને જાણ કરી અને આરબીઆઈના નિયમ પ્રમાણે મેં આરબીઆઈના જાણ કરી છે. સમાજના નાણાંનો દુરુપયોગ ન થાય એ માટે મેં આરબીઆઈના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરી અને એ અરજીના અનુસંધાનમાં આરબીઆઈના નિયમ પ્રમાણે બેંકને જાણ કરી અને એના હિસાબે એકાઉન્ટ સીલ થઈ ગયું છે, બંધ કરવામાં આવ્યું. બરાબર. જ્યોતિબેન રાઠોડ,
મારે તમને પ્રશ્ન છે કે 4405 2005ના CR રિજેક્ટ થયા બાદ 622 2011ના CRને રિજેક્ટ થઈ ગયા બાદ રવિભાઈ ધારિયાના મહામંત્રી 2018માં રાજેશભાઈ બોરીચાની એપ્લિકેશન ચેરિટીએ રિજેક્ટ કરી, કયા મુદ્દાસર અને કઈ રીતે? 2015માં 4405 અને 622 બંને રિજેક્ટ કરીને 41A નો ઓર્ડર થયો હતો નવું ઇલેક્શન કરવાનો. આ ઇલેક્શનને પ્રેમભાઈ ગોહિલે અપીલમાં લઈ જઈને 2 વર્ષ ત્યાં કાઢીને અને પછી રિમાન્ડ બેક થઈને પાછું આસિસ્ટન્ટ કમિશનરને ત્યાં મેટર ચાલુ હતી. એ દરમિયાન પ્રેમભાઈ ગોહિલે ઇલેક્શન કમિશન બેસાડીને નીકળી ગયા અને 2018ની ચૂંટણી કરાવી નાખી, જેમાં રવિભાઈ ધારિયાના મહામંત્રી તરીકે રાજેશભાઈ બોરીચાએ એપ્લિકેશન કરી કે હવે પછી કેસમાં હું અહીંયા એપિયર થઈશ. પરંતુ 622 એટલે પ્રેમભાઈ ગોહિલનો CR ચાલતો હતો. એમાં 2018માં નવા ચૂંટાયેલા મહામંત્રી રાજેશભાઈ બોરીચાને સબસ્ટિટ્યૂટ આરતી તરીકે કેવી રીતના એમને ત્યાં લેવાય, તો એ એપ્લિકેશન કોર્ટે એમની ખારિજ કરી હતી. અને 2015થી લઈને આ જે કોર્ટનો ઓર્ડર થયેલો કે તમે ઇલેક્શન કરો, આ લોકોએ 9 વર્ષ આ ઓર્ડરને જાળવે ચડાવી દીધો અપીલમાં જઈને, જેમાં સમાજના પૈસા એમણે વાપર્યા, સમય વેડફ્યો અને 2018નું ઇલેક્શન કરીને CR પણ લાવીને ત્યાં મૂકી દીધો. જ્યાં સુધી પ્રેમભાઈ ગોહિલના CRનું કોઈ રિઝલ્ટ નથી લાગતું ત્યાં સુધી 2018માં ચૂંટાઈ આવેલા રવિભાઈ ધારિયાના ઇલેક્શનને કોઈ મહત્વ હોતું નથી. છતાં પણ એમણે આ CRO ચાલુ રહેવા દીધા, ના પાડ્યા છતાં પણ ઇલેક્શનો કરાવ્યા. ઇલેક્શન કમિશન તરીકે બેસાડેલા લોકોએ ઇલેક્શનમાં જે કંઈ પૈસાનો વ્યાપ થયો એનો ખર્ચ શું છે એનો બી આજ સુધી હિસાબ આપ્યો નથી. એટલે આજ સુધી ફક્ત મુંબઈ મેઘવાળ પંચાયત સમાજના પૈસાથી જ રાજ કરે છે. ઇલેક્શનો પણ એના પૈસાથી કરે, કેસ પણ એના પૈસાથી જ લડવાનો અને સમાજને બુદ્ધુ બનાવે છે. મુંબઈ મેઘવા પંચાયતને ચેરિટી કમિશનમાં લઈ જવાનો તમારા ટીમનો મુખ્ય ઉદ્દેશ અને સમાજને લાગીને શું છે આમાં? પહેલા તો એક છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બધાને રાઇટ્સ આપ્યા છે ઇલેક્શન કરવાનો, વોટિંગનો. તો મુંબઈ મેઘવાળ પંચાયત એક એવું છે કે પોતાનું બનાવેલું બાયલોઝ ફોલોઅપ કરતી નથી. એના બાયલોઝમાં લખાયેલું છે કે 18 વર્ષની ઉંમરના બધાને મત અધિકાર છે. આમણે પોતાની સહુલિયત પ્રમાણે પોતાને આપનાર મતના લોકોને જ ગણી ચૂણીને મત અધિકાર આપીને બીજાને વંચિત રાખવાનો આ નિયમ અમે એમને યાદ દેવડાવ્યો હતો. પણ એ લોકોએ જ અમને પ્રેરિત કર્યા કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. એટલે અમે કોર્ટમાં ગયા. આપણી વચ્ચે ભાયંદરના નિવાસી વરિષ્ઠ એવા કાનજીભાઈ બોરીચા, એમને મારા પ્રશ્ન છે કે તમારે મુંબઈ મેઘવા પંચાયત અને તમારી ભાયંદર પંચાયત આ મુદ્દાને લઈને તમારે ચેરિટી કમિશનરમાં શા માટે પડવું પડ્યું? આભાર તમારો ભાઈ અને સૌને પ્રણામ. મારું નામ કાનજી બોરીચા, રહેવાનું ભાઈંદરમાં. આજ છેલ્લા 15 વર્ષથી અમે ધર્માદા આયુક્તમાં લોકોની સાથે જોડાઈ અને પંચાયતના કાર્યકર્તાઓની વિરુદ્ધમાં અમે જે કાંઈ મોહિમ ઉઠાવી એના પાછળનો મુદ્દો કારણ એટલો જ છે કે હું રહું છું ભાઈંદરમાં અને ત્યાંની શાખાઓના પ્રમુખના કારણે હું જરા પીડિત થઈ ગયો અને મેં પછી આ માર્ગ અપનાવ્યો કે મારે હવે આમની વિરુદ્ધમાં કંઈ કાર્ય કરવું. તો અહીંયા આવ્યા પછી મુંબઈમાં મને જાણવા મળ્યું કે અમુક લોકો આ સંસ્થાની વિરુદ્ધમાં કાર્યરત છે, એટલે હું પણ એમાં સામેલ થયો. અને સામેલ થયા પછી મેં જ્યારે જોયું કે આમાં ઘણા બધા એવા કાંઈ મુદ્દા છે કે જે લોકોને માહિતી પણ નથી અને આપણે એને જાણવું જોઈએ, જરૂરી છે. એટલે એમાંથી મેં ઘણા બધા મુદ્દાઓ માંગ્યા ચેરિટી કમિશનની અંદર અને એમાંથી જે પેપર મેળવ્યા એના અનુસંધાનમાં હું કાંઈ કહેવા માગું છું. સૌથી પહેલાં તો હું એ જણાવીશ કે મુંબઈ મેઘવાળ પંચાયતનું જે બંધારણ, જે બાયલો છે એ હું તમને બતાવવા માગું છું. એ તમે જોઈ શકો છો, જેનો નંબર આપવામાં આવ્યો છે અને એની તારીખ આપવામાં આવી છે. આનો નંબર છે 39, એની ડેટ છે 30/9/89, મુંબઈ મેઘવાળ પંચાયત. અને
એમાં જે બાયલોજ જે છે આ બાયલોજ 2 ભાગમાં બનાવવામાં આવેલું છે. એક ભાગની અંદર સંપૂર્ણ મુંબઈ મેઘવાળ પંચાયતની શું કાર્ય પદ્ધતિ છે, શું પ્રણાલી છે એના વિશે નિવેદન કરવામાં આવ્યું છે. અને એની અંદર 11 લોકોના મેમ્બર જે છે એ મેમ્બર લોકો જે હું તમને થોડા ટૂંકાણમાં કહીશ કે શ્રી પ્રેમજી દેવજી ગોહિલ એ પ્રેસિડેન્ટ હતા, એમની સાથે વાલજીભાઈ રામજી ગોળી એ વાઇસ પ્રેસિડેન્ટ હતા, બીજા જયસિંહભાઈ પડાયા એ પણ વાઇસ પ્રેસિડેન્ટ હતા. આવા ઘણા કાર્યકર્તાઓ જે હતા કે જેઓએ આ બાયલોજની અંદર એમને સાઇન કરી છે. અને બીજું કે એક ભાગની અંદર પંચાયત બતાવવામાં આવી છે અને બીજા ભાગમાં સેન્ટ્રલ વર્કિંગ કમિટી આ પ્રમાણેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તો સેન્ટ્રલ વર્કિંગ કમિટી અને મુંબઈ મેઘવાળ પંચાયત આ બંને ભાગ અલગ છે. આ બાયલોજને જોતા એમાં ચોખ્ખું દેખાઈ આવે છે. અને બાયલોજની અંદર એક શબ્દ મૂકવામાં આવ્યો છે કે ઓલ મેમ્બર્સ ઓફ ધ સેન્ટ્રલ વર્કિંગ કમિટી આર હેવિંગ એન્ડ ઇન્ડિયન નેશન, આ પ્રમાણેનો એક શબ્દ મૂકવામાં આવ્યો છે. અને એના માટે બાયલોજના અંદરના ભાગમાં પાર્ટ નંબર 3 રૂલ નંબર 7 જેમાં એમાં મેન્શન કરવામાં આવ્યું છે કે મુંબઈ મેઘવાળ પંચાયત એ સેન્ટ્રલ વર્કિંગ કમિટીના અંડરમાં કામ કરશે નહીં કે પોતે સ્વતંત્ર છે. તો મુંબઈ મેઘવાળ પંચાયતની ઉપર સેન્ટ્રલ વર્કિંગ કમિટી રહેલી છે એ આપણે કોઈએ ભૂલવું ન જોઈએ, પણ આ લોકોએ આપણને કોઈને દર્શાવ્યું નથી. તો એ માટે એની હું ચોખવટ કરું છું કે મુંબઈ મેઘવાળ પંચાયત એ સ્વતંત્રતા નથી પણ સેન્ટ્રલ વર્કિંગ કમિટીના અંદરના તાબામાં રહીને કામ કરવાવાળી છે. તો એના કારણે આ લોકોએ આપણને કોઈને પણ માહિતી આપી નથી. તો સેન્ટ્રલ વર્કિંગ કમિટીમાં જે નામ છે એ નામ એવા જ છે જે મેં હમણાં તમને કહ્યા 11 જણના નામ છે, 10 જણા કે જેઓએ સેન્ટ્રલ વર્કિંગ કમિટીની બોડી બનાવેલી છે. આ બોડીની અંદર એમાં લખવામાં આવ્યું છે કે ટર્મ ઓફ સેન્ટ્રલ વર્કિંગ કમિટી, ધ ટર્મ ઓફ ધ જનરલ વર્કિંગ કમિટી સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન મેડ અંડર ધ રૂલ્સ શેલ બી ઓર 5 years. એટલે મુંબઈ મેઘવાળ પંચાયતની ઇલેક્શન થવાની આમાં કંઈ શક્યતા બતાવતા નથી, પણ સેન્ટ્રલ વર્કિંગ કમિટીની ઇલેક્શન થશે અને સેન્ટ્રલ વર્કિંગ કમિટી જ ફક્ત નિયુક્ત કરશે કે મુંબઈ મેઘવાળ પંચાયતના કમિટીના બનાવવાની. તો આ બાયલોજના બનાવ્યા પછીના થોડા દિવસની અંદર 6/10/89 મુંબઈ મેઘવાળ પંચાયત જે 13507 મુંબઈ તરીકે ઓળખાય છે એની અંદર એક એમેન્ડમેન્ટ દાખલ કરવામાં આવે છે તારીખ 6/10/89. એમાં લખવામાં આવે છે કે ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ ફર્સ્ટ સેન્ટ્રલ વર્કિંગ કમિટી showing the list is given in the memorandum, separate list is attached. And second લખવામાં આવે છે the term of the central working committee shall be of 5 years. Thereafter committee will be elected by the election. એટલે ફક્ત ઇલેક્શન જે છે એ ફક્ત સેન્ટ્રલ વર્કિંગ કમિટીનું છે, મુંબઈ મેઘવાળ પંચાયતનું નથી. તો અત્યાર સુધીમાં આપણી પાસે જે આપણી સામે જે આ મુદ્દા મૂકવામાં આવ્યા છે કે મુંબઈ મેઘવાળ પંચાયત ખરી રીતે મુંબઈ મેઘવાળ પંચાયત સ્વતંત્રતા નથી પણ સેન્ટ્રલ વર્કિંગ કમિટીના અંદરમાં કામ કરનારી છે. તો મુંબઈ મેઘવાળ પંચાયતના નામથી આ બાયલોને રજીસ્ટ્રેશન કરવામાં એ વાત ખરી છે, પણ એનો ખરો હકદાર ખરો કામ કરનારા સેન્ટ્રલ વર્કિંગ કમિટી છે. આ વસ્તુ જે છે લોકોને કોઈને ખબર નથી, એના માટે આ તમને લોકોને જાણ કરવા માટે ખાસ અમે તમને કહીએ છીએ. એના પછીનો જે કાંઈ મુદ્દા જે કાંઈ પ્રશ્ન પેદા થાય છે એ પ્રમાણે એક વાત એવી છે કે 1989 અથવા 90થી જે શ્રી ભાઈ આજ આપણે હયાત નથી, શ્રી પ્રેમજી દેવજી ગોહિલ જેઓ આજ હયાત નથી આપણી વચ્ચે, તેઓ થોડા વર્ષોની અંદર જ એ સંસ્થા છોડીને ચાલ્યા ગયા હતા અને અચાનક શ્રી પ્રેમજી કાળા મારુને આ સંસ્થાનો સુકાન સુપ્રત કરવામાં આવ્યું હતું. અને 1993થી શ્રી પ્રેમજી કાળા મારુએ સુકાન હાથમાં લીધા પછી અચાનક એમને જે સંસ્થાની અંદર શાખાઓનું જે નિર્માણ કર્યું એ શાખાઓ એવી રીતે નિર્માણ કરવામાં આવી છે કે જેથી આજ સુધી કોઈને ખબર નથી પડવામાં આવી કે શાખાઓ શા માટે બનાવવામાં આવી હતી અને એની પાછળ પ્રયોજન શું હતું. તો પ્રેમજીભાઈ કાળા મારુ 1993થી લઈને 2000 સુધી વગર ઇલેક્શને બેઠા હતા. એમને ઇલેક્શન નહોતું કર્યું
પણ 2000ની સાલમાં જ્યારે એમને ઇલેક્શન કર્યું અને ફરી પાછા ચૂંટાને આવ્યા ત્યાં સુધીમાં એવા ઘણા બધા કાર્યક્રમ થઈ ગયા છે કે જે લોકોને ખબર નથી અને લોકોને બતાવવામાં આવ્યું નથી. મુંબઈ મેઘવા પંચાયત ચેરિટીના વિષયમાં જેટલી માહિતી કાનજીભાઈ બોરીચા પાસે છે એટલે મને થોડી સવિસ્તર માહિતી આપશો તો લોકોને પણ જાણ થશે કે સમાજમાં શું અંધાધૂંધી ચાલી રહી છે. 4405 622 અને 3970 આ ત્રણનું થોડું વિશ્લેષણ કરો અને છેલ્લે શું ઓર્ડર થયો છે એ મને જણાવો. હું આમાં એટલું જ કહી શકું કે આ 4405/5 એટલે 2005 એમના જે પ્રમુખશ્રી હતા શ્રી જયસિંહભાઈ ખીમજી પડાયા. હું કોઈ વ્યક્તિગતને કોઈ ટાર્ગેટ નથી કરતો, પણ પદાધિકારીના હિસાબથી હું એમને કહેવા માંગુ છું કે એમનો પણ સીઆર એ અમુક કાર્યકાળમાં જે ન કર્યો એને મંજૂર ન કરાવો એના કારણે એમનો સીઆર રિજેક્ટ કરવામાં આવ્યો હતો. જયસિંહભાઈ પડાયાએ ફરી પાછી જે ઇલેક્શન ડિક્લેર કરી નાખ્યું અને એના અનુગામી તરીકે શ્રી પ્રેમજી દેવજી ગોયલ આવી ગયા. એમને જે ઇલેક્શનના 5 વર્ષ બીજા કાઢી નાખ્યા અને એમનો પણ સીઆર રિજેક્ટ થઈ ગયો. એઓ અપીલમાં ગયા હતા, પણ અપીલમાં પણ એમને સફળતા મળી નહીં અને તેઓ પણ અપીલને પણ કાર્યવિધિ પૂરા કર્યા વગર એમણે પણ ઇલેક્શન ડિક્લેર કરી અને 2018ની અંદર શ્રી રવિકુમાર ધારિયા 3970 2018-23માં એમને પણ એ મૂકી ગયા હતા અને એમનું ઇલેક્શન કરવા માટે એમને પરવાનગી મળીને એક આરટીએ નાખ્યો અને એમાં એમને પૂછવામાં આવ્યું કે આજની કમિટીમાં જે છે એમને મંજૂરી ઇલેક્શન માટે આપવામાં આવી છે કે નહીં. તો આરટીઓના હિસાબથી એમને ઉત્તર આપવામાં આવ્યો કે આમને કોઈ પણ જાતની પરવાનગી આપવામાં આવી નથી. આ પ્રમાણ છે અહીંયા મારી પાસે જે હું તમને બતાવી રહ્યો છું. આરટીએ માંગવામાં આવ્યું હતું. તમારે કહેવાનો ઉદ્દેશ છે કે અત્યાર સુધીમાં જેટલા ઇલેક્શન થયા એ મુંબઈ મેઘવા પંચાયતના નિયમ વિરુદ્ધ થયા અને એ લોકોને પરમિશન નહોતી ઇલેક્શન કરાવવાની, તે છતાં પણ એમણે મનમાની કરીને ઇલેક્શન કરાવી લીધું. ખરી વાત છે તમારી, હું 100% એમાં સમજ છું. અને આ ઇલેક્શન થઈ ગયા પછી પણ એ લોકોને મંજૂરી ન આપવામાં આવી તો અમે લોકોએ એમના વિરુદ્ધમાં જે ચેન્જ ઓફ રિપોર્ટને જે ચેલેન્જ કર્યો હતો એ ચેન્જ ઓફ રિપોર્ટનો નિકાલ લાગ્યો માર્ચ 18 તારીખમાં 2024માં. અને આ નિકાલની અંદર શ્રી રવિકુમાર ધારિયા અને જે એમની જે ટીમ છે એને સંપૂર્ણ બાકાત કરી નાખવામાં આવી છે અને એમનો સીઆર રિજેક્ટ કરી નાખવામાં આવ્યો છે. એનો મતલબ એમ થયો કે સીઆર રિજેક્ટ કરવાનો મતલબ એવો છે કે એમને જેટલી પણ કાર્યવિધિ કરેલી છે એ સંપૂર્ણ કાર્યવિધિ ખતમ થાય છે અને એમને હવે કોઈ અધિકાર નથી કે આની પછીનો પણ એમનું સંચાલન કરવાનો. તો અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રકારની કોઈ કાર્યવિધિ આગળ ન ચલાવે એ એમને વિનંતી છે. હવે આ ઓર્ડર થયા પછી તમે સમાજની વચ્ચે શું ઉદ્દેશ મૂકશો, તો તમે શું બતાવવા માંગશો સમાજને કે તમારે શું કરવું છે? અમે સમાજને આટલું જ વિનંતી કરી શકીએ છીએ કે અત્યાર સુધીની અંદર જેટલાઓ પણ પ્રમુખો બની બેઠા હતા અથવા બનીને સંચાલન કરતા હતા એમને મુંબઈ મેઘવાળ પંચાયતના નામથી જ ફક્ત ફાયદા લીધા છે. સમાજનો કોઈ પણ કાર્યનું કર્યું નથી અથવા સમાજને કોઈ રીતે ઉપયોગમાં આવ્યા નથી. તો હું સમાજને વિનંતી એટલું જ કરીશ કે હવે પછી તમે ખ્યાલ કરજો કે કોઈ પણ કોઈના પણ પ્રલોભનમાં ન આવતા, કોઈ મેમ્બર ન થતા, એના માટે હું તમને વિનંતી કરું છું કે અત્યાર સુધીની અંદર જે રેકોર્ડ જોતા મુંબઈ મેઘવાળ પંચાયતના કોઈ પદાધિકારીને માન્યતા આપવામાં આવી નથી, એમને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. એટલે મુંબઈ મેઘવાળ પંચાયતના આજની તારીખમાં કોઈ પ્રમુખ નથી, કોઈ એમને સંચાલન કરવાવાળા નથી. તો પ્લીઝ મહેરબાની કરી આ તમે ધ્યાન રાખશો અને આગળ તમે એની ઉપર કાર્યવાહી કરશો એવી વિનંતી. જે જ્યોતિબેન રાઠોડ, તમે આ જે ઓર્ડર થયો છે ચેરિટી કમિશનરનો એની વિસ્તૃત માહિતી આપશો અમને? મારા પહેલા કાનજીભાઈ બોરીચા કહી ગયા કે 2018થી 2023ની ચેન્જ રિપોર્ટમાં જે કમિટી છે રવિભાઈ ધારિયાની જેનો ઓર્ડર 18 માર્ચ 2024ના થઈ ગયો છે અને એ રિજેક્ટ કરવામાં આવ્યો છે. એનો મતલબ એ થયો કે અત્યારે મુંબઈ મેઘવાળ પંચાયત સેન્ટ્રલ વર્કિંગ કમિટી તરીકે જે ઓળખાય છે ત્યાં કોઈ ગવર્નન્સ બોડી અત્યારે હાલમાં છે નહીં અને આ લોકો કોઈ પણ પ્રકારના લેટર હેડ કે કોઈ સભાસદ બનાવવાનો અત્યારે એમના પાસે રાઇટ્સ નથી. તો આવા કાર્યો ના કરે અને સમાજને જણાવે
કે હવે આગળ કેવી રીતના અને કેમ કરવું. જો એમને સુધારો લાવવો હોય તો આ સુધારો એ લોકો લાવી શકે છે, નહીં તો પછી જે પહેલેથી ચાલ્યું છે એમ એ લોકો ચલાવતા જ રહેવાના છે. કાનજીભાઈ, મને જરા ચેરિટી કમિશનનો ઓર્ડર વાંચીને સંભળાવશો, સમાજની વચ્ચે મૂકશો? જરૂર. પૂર્ણ વાંચવા માટે તો બહુ ઘણો સમય લાગશે, પણ આટલું જ ખાલી કહીશ કે મુંબઈ મેઘવાળ પંચાયતના છેલ્લામાં છેલ્લા જે બની બેઠેલા પ્રમુખ હતા શ્રી રવિ ધારિયા, એ આજ સુધીમાં આ મુંબઈ મેઘવાળ પંચાયત તરફથી એમને જે CR મંજૂર કરવા માટે જે દાખલ કર્યો હતો તેઓ એમાં ક્યારેય પણ હાજર રહ્યા નથી. અને અમે આ CRની વિરુદ્ધમાં અમે 5 જણા હતા, જેમાં હું નામ તમને થોડા ટૂંકાણમાં જણાવું છું. એક તો હું પોતે કાનજી બોરીચા, બીજા શ્રી દિનેશભાઈ શામજી રાઠોડ, ત્રીજા શ્રી કિશોરભાઈ જયસિંહ મકવાણા, ચોથા શ્રી કાંતિભાઈ ગોવિંદ સોલિયા અને પાંચમા શ્રી નાનજીભાઈ રાઘવ સોલંકી. આ અમે 5 જણા છેલ્લામાં છેલ્લા બચેલા હતા અને 5 જણા તરફથી અમે આ CRને ચેલેન્જ કર્યો હતો. અને CRના જે અધિકૃત ઓફિસર જે હતા એમને જે આદેશ બહાર પાડ્યો છે એની અંદર જણાવી દીધું છે કે મુંબઈ મેઘવાળ પંચાયતે પોતાના બનાવેલા બાયલોજના અનુસંધાનમાં કે પોતાના બનાવેલા બાયલોજના હિસાબથી અથવા એમના બનાવેલા બાયલોજના કાયદાઓથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી અને એ લોકોએ એનું ધ્યાન આપ્યું નથી. એમાં 2 પોઈન્ટ આપ્યા છે. એમાં 2 પોઈન્ટમાં એને ફાઇન્ડિંગ કર્યું છે. એમાં લખવામાં આવ્યું છે, એક, whether the change report filed by the reporting trustee is legal and valid. સવાલ કર્યો છે તો એમાં પૂછવા એને જવાબ આપવામાં આવે છે, એને ફાઇન્ડિંગ કરવામાં આવે છે નેગેટિવ, એટલે નથી કરવામાં આવ્યું. વોટ ઓર્ડર પૂછવામાં આવ્યો છે, એઝ પર ઇઝ ધ ફર્સ્ટ ઓર્ડર. આ પ્રમાણે આ ફાઇન્ડિંગમાં આપ્યું છે. તો આ અમુક કારણો જે છે કે જે ચેરિટી ટ્રસ્ટે કમિશનરે આ જોયા છે અને એના અનુસંધાનમાં એમને ફાઇન્ડિંગ કર્યું છે અને એ પ્રમાણે એમને બધું વાંચી અને પછી બધો નિકાલ આપ્યો છે. અને છેલ્લે એમ લખવામાં આવ્યું છે કે ધ ચેન્જ રિપોર્ટ ઇઝ હર્બી રિજેક્ટેડ. તો મુંબઈ મેઘવાળ પંચાયતના પોતાના જ બનાવેલા બાયલોજના અનુસંધાનમાં એમનું કોઈ પાલન નથી કર્યું અને એમનું કોઈ પાલન કર્યા વગરનું એ પોતે જે પ્રમાણ કર્યું છે એના માટે એમની વિરુદ્ધમાં આ ચેન્જ રિપોર્ટ ખારિજ કરવામાં આવ્યો છે. આ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર ગ્રેટર મુંબઈ તરફથી આપવામાં આવ્યો છે. જો કાનજીભાઈ, જી, મુંબઈ મેઘવાળ પંચાયતના વિરુદ્ધમાં જે તમે લડી રહ્યા હતા તે તમે તમારા ખર્ચે તમારા પૈસાથી લડી રહ્યા હતા, એ વાત તો તદ્દન સાચી જ છે અને એ પોતે એ લોકો પણ કબૂલ કરેલું છે. તો હવે તમે સમાજને શું કહેવા માંગો છો આ નિકાલ આવ્યા પછી? બસ મારી સમાજને એક હાથ જોડીને વિનંતી છે કે આ નિકાલ આવ્યા પછીનો તમે ખ્યાલ કરો અને સમાજની અંદર સૌ આગળ આવો અને સમાજનો તમે ઉન્નતિ કરવા જો માગતા હો તો તમે સૌ આગળ આવી અમારા કાંઈ સાથ સહકારની જરૂર હોય તો અમે તમને સાથ સહકાર કરવા જરૂર છીએ. અમે તમને જરૂર મદદ કરશું. તમે અમને મદદ કરો. અમે બંને સાથે મળીને આપણે સમાજને આગળ ઉન્નતિના પંથ પર લઈ જઈએ. એ જ હું તમારી પાસે આશા રાખું છું. એ જ હું તમને વિનંતી કરું છું. તમારો સૌનો ધન્યવાદ.